આવો દોસ્તો જાણીએ સમાજની સમસ્યા અને એનું સમાધાન. અમે આપને લઈ જઈ રહ્યા છીએ અત્યારે સુરતની મુલાકાતમાં. અહીંયા દંપતીને નેટસપની પ્રોડક્ટથી ખૂબ સારો એવો ફાયદો થયો છે. તો આવો જાણીએ એમની પાસેથી. શું નામ છે તમારું? રસીલાબેન વલ્લભભાઈ કાકડિયા. આ તમારું ઘરનું એડ્રેસ? ઘરનું એડ્રેસ માતૃસા અહીંયા B51 ચોપાટીની સામે વરાસા મેન રોડ. નાના વરાસા. હા. તમારું સૌરાષ્ટ્રનું એડ્રેસ શું છે? જુનાગઢ જિલ્લો મેંદેડા તાલુકો, એટલે મેંદેડા જ અમારું ગામ છે. જે જુનાગઢ જિલ્લાનો તાલુકો છે એ તમારું ગામ છે, બરાબર ને? હા. વાત કરો તમારા પ્રોબ્લેમની. શું પ્રોબ્લેમ હતો તમને? પ્રોબ્લેમ મારે જાત્રામાં થાય ને પછી પગ મીંડા દુખવા. હા. સવાર ઉઠી તો બહુ મીંડા દુખવા. પછી તો દિવાલનો ટેકો લઈને આવી બાથરૂમમાં. પછી તો બાથરૂમમાંથી ઊભું જ ન થાય કોઈ વાતે. પરાણ પરાણ ઊભી થઈને પછી જાત્રા કેટલા દિવસની કરેલી? 1.5 મહિનો. બરાબર છે. એટલે 1.5 મહિના આવેલા ને તે ડોક્ટરને પછી બતાવવા ગયા હવારમાં. ચાલીની યાત્રા કરેલી? હા. તો ડોક્ટર કે તમે બહુ આવેલા નથી, કેલ્શિયમ અંદર ખલાસ થઈ ગયું છે, તમારા હાડકા ઘણાય છે, તો તમારે કે આમાં આરામ કરવો પડશે અને નહીં કરો તો તમારે ઓપરેશન કરાવવું પડશે. બરાબર. કોણે એવું કીધેલું? આપણે અહીંયા માતૃશાળા કેવા રામુબા હોસ્પિટલમાં ગયા હતા. ચીકુવાડીમાં? હા, સિકુવાડીમાં. પછી ભલાણી બતાવ્યું હતું. પછી સિટીમાં એક ઠેકાણ બતાવ્યું, ત્યાં બધા ઈ જ કીધું અમને. પછી મારી બેબીને તેડી આવ્યા કામ કરવા. કીધું તું આય લાય કામ કરવા. મને ના પાડી છે ડોક્ટરે, કીધું આરામ કરવા. કીધું મહિનો દી પછી ઈ રોકાણી. પછી મહિનો થઈ ગયો એટલે મેં કીધું તું વહી જાય એમ. હવે તો મારે મેં કીધું થાય એટલું કરે, ધીરે ધીરે દવા લે. કઈ ફરક તો પડતો નહોતો પણ થોડો થોડો ફરક પડ્યો હતો દવા લેતા લેતા. પછી એમને કામ કરતા જાય રોતા રોતા. એટલે કામ કરતા કરતા રોવાઈ જતું હતું? હા. અને આરામ સતત કીધેલો તમને? હા, આરામ સતત કીધો. બરાબર છે. આ પ્રોબ્લેમ કેટલા વર્ષ તમે સહન કરેલો? આ પ્રોબ્લેમ 3 વર્ષ. 3 વર્ષ. અને 3 વર્ષમાં કેટલા ડોક્ટરને મળેલા? 4 થી 5. પછી 4 થી 5 ડોક્ટરે તમને બધા ઓપરેશન કીધેલું? હા, હા. તો તમે ઓપરેશન કરવા તૈયાર હતા? નહીં. પછી દેશી દવા ચાલુ કરીને અહીંયા અમે એક ઠેકાણા મણકાનું જાણતા હતા, ન્યા ગયા તો ન્યાય કઈ ફેર પડ્યો નહીં. પછી? થોડાક ધ્યાન રહ્યું. પછી અહીંયા મારી હેલ્થની માહિતી દેવા આવ્યા તમારા શેરીમાં બેન. પછી એને બોલાવ્યા તે હું ન્યા ગઈ. તે મને કે માસી મારા પગ દુખે છે, તો કે માસી તમે આ પાવડર ડબ્બો લ્યો ઈ કે. આ નેચરામોર પાવડર. હા. દોસ્તો અહીંયા જે પાવડર બતાવે છે આ કોઈ દુખાવાની દવા નથી, પણ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, એટલે કે લેડીઝ માટેની કે એના શરીરની જરૂરિયાત છે એ પાવડરની અંદર છે. તો આ પાવડરનો ડબ્બાની વાત તમને કરી, તમે લેવા તૈયાર હતા? ના, પેલા મેં ના પાડી. મેં કીધું આમાં કઈ મટે એની દવા એટલી લેવશો તો મટતી નથી, પાવડર થોડું મટે. ઈ કે હા મટી જાય કે તમે લ્યો. પણ તો પછી મેં લઈ લીધો. પણ લીધો એટલે 1 મહિનો લીધો તો મને થોડી કબજિયાતની તકલીફ વધી ગઈ. પછી તમને કબજિયાત હતો કેટલા વર્ષથી? હતો મને નાનપણથી જ હતો. ઉંમર કેટલી છે તમારી? 50 વર્ષ. તમારા નાનપણથી કબજિયાતનો પ્રોબ્લેમ હતો અને આ લીધા પછી તમને વધ્યો? હા, વધ્યો. એક ડબ્બાથી તમને કોઈ ફરક નતો પડ્યો? ન પડ્યો. પછી ધર્મિષ્ઠાબેન ને કીધું, મેં કીધું મને પાવડર પીવશો તો કઈ ફરક નથી કીધું. તમને મતલબમાં અહીંયા મીટિંગની જાણ કરેલી ધર્મિષ્ઠાબેન? હા. બરાબર. આ તમારી શેરીમાં રહે છે ને, સોસાયટીમાં? બરાબર. બાજુમાં. પછી કે માસી તમે આ ડિટોક્સ લ્યો ઈ કે તમને કબજિયાત રહેશે ને. હા. પછી આ ડિટોક્સ લીધા 2 ખોખા. 2 બોક્સ તમે ડિટોક્સ ના પીધા તો પછી કબજિયાતમાં કેમ થયું હતું તમને? પછી તો રેગ્યુલર જવું પડતું. જૂનો તમારો પ્રોબ્લેમ કબજિયાત નતો, એ પ્રોબ્લેમ તમારો કમ્પ્લીટ આ 2 બોક્સ થી સારો થઈ ગયો. હા. અને પછી પાવડરના કેટલામાં ડબ્બાથી પરિણામ મળ્યું તમને? પાવડરના 3 ડબ્બેથી. આ ચોટકેર જોઈન્ટ કેર કેટલા ખોખા પીધા? 8. 8 ખોખા. અને 8 ડબ્બા. 8 ડબ્બા. 4 મહિના જોઈન્ટ કેર અને 8 ડબ્બા પાવડર. હા. હવે કેવું છે? હવે હાવ રેડી. હવે તમે કઈક દુખાવાનો પ્રોબ્લેમ ને કહેતા હતા, એ પેલા બીજા પ્રોબ્લેમ તમને શું શું હતા? વાત કરો તમારા અને જો પ્રોબ્લેમ. બે ખંભા દુખતા. લીધી તો ગોઠણની જ દવા મેં, પણ ખંભા બે દુખતા. પછી હું એટલા માથામાં અડધા માથામાં ખાલી સડી જાય, હાથમાં ખાલી સડી જાય, પગની પેનીમાં ખાલી સડી જતી. અને આખી રાત જનતા 1000 ગોથામાં નથી મારે હવાર થતું. નીંદર નહોતી આવતી? નીંદર નહોતી આવતી. બીજું? પછી માથું દુખતું કેટલા વર્ષો છે. જૂના મુંબઈ રહેતા ત્યાં દવા બહુ કરાય, પણ માથાની દવા પી પીને મારી યાદ શક્તિ વહી ગઈ હતી. રસોઈ કરું તો રોજ મીઠું શાકમાં ભૂલાઈ જ જતું. ટૂંકમાં એટલી બધી યાદાશત તમારી નબળી પડી યાદ શક્તિ એટલી વહી જ ગઈ હતી. ટૂંકમાં તમારો આ એક પ્રોબ્લેમ જૂનો પ્રોબ્લેમ હતો, માથાનો દુખાવાનો, ત્યાર પછી કબજિયાતનો, અને યાત્રા કરવાથી તમારો આ પ્રોબ્લેમ શરૂ થયેલો ગોઠણનો, બરાબર? અને પાવડરના 8 ડબ્બા અને 8 કેપ્સ્યુલના પેકેટ પીધા તો બધા પ્રોબ્લેમ અત્યારે કેમ છે હવે? હાવ સારું થઈ ગયું. પછી તમારી યાદશક્તિમાં કેવું છે? અટાણું સારું છે એમ. એમાં સારું છે. હા, અને પથરી હતી, દર વર્ષે બાટલા ચડાવવા પડતા, B12 ના ઇન્જેક્શન લેવા પડતા, અને આમ ચક્કર આવતા હોતે મને ક્યારેક ક્યારેક. બરાબર છે. અને મગજ તો મારા સીડીઓ હાવ થઈ ગયો હતો. કે પણ આમ કઈ ન હોવું, પણ આમ રોઈ લો સહન કરી લેતી. ટૂંકમાં એ પ્રોબ્લેમ તો ગણાય જ ને, હોર્મોન્સ અનબેલેન્સ થઈ જવાના કારણે. તો હવે કેવું છે? હવે હાવ રેડી થઈ ગયા. મારા મોઢામાં તો બહુ કડસલી થઈ ગઈ હતી, કાળી.
આપણે એ પણ જોઈએ દોસ્તો. અત્યારે એ કહે છે કાળી કરસલી દવાઓ લેવાથી થઈ ગઈ હા હતી, બહુ કડસલી થઈ ગઈ હતી. તો અત્યારે એવા કોઈ ચિહ્નો દેખાતા નથી, એ પણ સારું થઈ ગયું છે. હા. બરાબર, હાથે ને પગે ને મોઢે બહુ કડસલી થઈ ગઈ હતી હાવ. બરાબર છે. તો હવે એ પણ સારું છે. હા એ હા. તો તમે આ પાવડર પીધા પછી તમારા આટલા પ્રોબ્લેમ મટ્યા છે, તો હવે તમારા ઘરમાંથી પાવડર અમારા ઘરના વલ્લભભાઈ ગોવિંદભાઈ કાકડિયા. વલ્લભભાઈ, તમને શું પ્રોબ્લેમ હતો? મને થાઇરોઇડ આવ્યો હતો, સૂકો થાઇરોઇડ. તમને જાણ કેવી રીતે થઈ હતી? હું મારો ગામનો દોસ્તાર છે ને, એને દીકરીને સાંડલો હતો, ન્યા ગયો હતો. એટલે બધા ગામના ભેગા થયા એટલે મને કે તમને શું તકલીફ છે, સૌરભ કેમ એટલું બધું મોરું પડ્યું? સુકાઈ ગયું? હા, હુકાઈ ગયું તો. એટલે પછી જમીન આવીને અને અમે રિપોર્ટ કરવા વજન ઉચકવા ગયો, દવાખાને ગયો. એટલે વજન ઉચક્યું એટલે મારું 75 કિલો વજન હતું, એટલે 60 કિલો થઈ ગયું. પેલા તમારું 75 કિલો હતું, હા, અને આ થાઇરોઇડ ની જાણ થઈ પછી તમારું વજન ચેક કરાવ્યું તો 60 કિલો, 60 કિલો થઈ ગયું. 15 કિલો વજન ઓછું થઈ ગયું. હા. અને પ્રોબ્લેમ શું થતા હતા? મને આ દાદરા ચડું તો ઠાક લાગતો. હમ. આજે 1-1.5 કિલોમીટર હાલું તો થાકી જતો, શ્વાસ ચડતો. હમ. પછી આ પાવડરના ડબ્બા ચાલુ કર્યા, મારા ઘરના કે આ ડબ્બા આ ચાલુ કર્યા. દોસ્તો, આ છે નેચરામોર પ્લસ નામનો પાવડર. અહીંયા ઉપર આપણે વાંચીએ તો લખેલું એ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે. આ કોઈ થાઇરોઇડની દવા નથી. કેટલા ડબ્બા પીધા તમે? મેં 6 ડબ્બા પીધા. પોષક તત્વોની ખામીના કારણે જે પ્રોબ્લેમો તમને થતા હતા, તો 6 ડબ્બા પીધા પછી હવે કેવું છે? કોઈ પ્રોબ્લેમ નહીં. વજન મારું 75 ઉપર થઈ ગયું અત્યારે. દોસ્તો, આપણે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છીએ, આ ફોટો વલ્લભભાઈ ક્યાંનો છે? આ સાંડલા, હું જ્યાં સાંડલો કરવા ગયો તો ત્યાંનો જ. તમે જે ચાંદલામાં ગયા હતા ત્યાં તમને લોકોએ કીધેલું કે તમારું શરીર નબળું પડી ગયું છે, એ ચાંદલાના આલ્બમમાંથી ફોટો કાઢેલો છે ને? આલ્બમમાંથી ફોટો કાઢ્યો. એ જ આ ફોટો છે. હા. અને એ જે 60 કિલો વજન હતું, અને પાછું આ પાવડર પીધા પછી તમારું 15 કિલો વજન વધી ગયું છે. 2 મહિનામાં વજન વધી ગયું. માત્ર 2 મહિનામાં. હા. પછી હવે નહીં થાક નહીં, કોઈ શ્વાસ નહીં, કોઈ તકલીફ નહીં. આમ તમે સીડી ચડી શકો છો હવે? આરામથી બે ઘઉં ચડાવ્યા 10 માણો ધાબે બીજા માળે. બીજા મળે તો પણ ટૂંકમાં પાવડર પીધા પછી તમે 10 મણ ઘઉં ધાબા ચડાવી દીધા, 2 માળ, હા, તો પણ કઈ પ્રોબ્લેમ નથી. નહીં. તો પરિણામથી સંતોષ છે તમને? પૂરેપૂરો. ખરેખર તો આ પરિણામ તમને જે મળ્યું છે, આ પરિણામની લોકોને જાણ કરવી જોઈએ કે નહીં? હા, કરવી જોઈએ. કરવી જોઈએ ને? હા, તમને તો પરિણામથી સંતોષ છે ને? હા, સંતોષ. સરસ. તો માહિતી આપવા બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર.